સુરતની સરકારી શાળામાં નોનવેજ પાર્ટીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ગોરદરા વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાળ પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 342નો એક વિડીયો સામે આવ્યો હતો। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। વિડીયોમાં શાળાના વર્ગખંડ જેવી જગ્યાએ શિક્ષકો ભેગા થઈ ચિકન પાર્ટી કરતા દેખાયા હતા। શિક્ષણ સંસ્થાનો પવિત્ર માહોલ જાળવવાને બદલે આવી પ્રવૃત્તિ કરતા આચાર્યની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઊભા થયા છે। સમગ્ર મામલો સામે આવતા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે કાર્યવાહી હાથ ધરી છે। શાળાના આચાર્ય પ્રભાકર યેલીગીટીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। સર નોનવેજ કઈ રીતે અંદર પીસાયું? નોનવેજ કેમ ચિકન પીસાયું? કે ચિકન કેમ પીસાયું અંદર? અહીંયા નહીં પીસાયું, બહારથી મંગાવેલા। એ લોકો મને ખ્યાલ નથી, મને એ મીડિયા વાળા આવ્યા પછી મને એ સમજ પડી। તમે હાજર હતા અને એની ત્યાં નથી હું, પણ બધાના ખાવા પીરસાતું હતું તે તો તમને દેખાયું હશે ને? દેખાય છે, પણ બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડી હું ત્યાં નથી, હાજર નથી, મારા કામમાં હું વ્યસ્ત છું। અચ્છા, તમે જે કહ્યું જે થયું એનાથી ખરેખર યોગ્ય કહેવાય કે યોગ્ય નથી? એ લોકો લાવ્યા અને તપાસ કરીને બતાવું કોણ મંગાવ્યા છે। આ તો સ્કૂલમાં નથી ખાવાનું, અંદર બહાર પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા પછી બધું ભૂલ સ્વીકારો છો સાહેબ? આ થયું ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય? મારા ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે? આ આચાર્ય 342 નંબરના આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બાબત સાહેબ? સસ્પેન્ડ પછી બી કઈ રીતની કાર્યવાહી? ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવે છે, એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે। હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું।